મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। આજે આપણે મંત્રનું ઉચ્ચારણ કરીશું। તે મંત્ર નવરાત્રિમાં તેનું પઠન કરવું તે બહુ લાભદાયી છે। નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવાથી કુળદેવી માતા આપણા ઉપર બહુ પ્રસન્ન થાય છે। મિત્રો, આપણે માતાજીને અલગ અલગ સ્વરૂપથી પૂજતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર છે વાસ્તવમાં તો માતાજીનું એક જ સ્વરૂપ છે। મિત્રો, આપણે માતાજીને કુળદેવી તરીકે પૂજતા હોઈએ છીએ, જેમાં ચામુંડમાં, અંબામાં, વરુડીમાં, ખોડિયારમાં, મહાકાળીમાં, સિગોતરમાં, સતી માતાજી, મોઢેશ્વરી માતાજી, બહુચરાજી માતાજી આવા અલગ અલગ નામથી પૂજતા હોઈએ છીએ। મિત્રો, કુળદેવી એટલે આપણા કુળનું રક્ષણ કરનાર દેવી, જેને આપણે વડવાઓ પૂજતા હોય છે। મિત્રો, જ્યારે તમને ઘરની કોઈ શુભ પ્રસંગ હોય, ત્યારે તમારા દીકરાનો જન્મ હોય કે બેસતું વર્ષ હોય, ત્યારે તમે કુળદેવી માતાને પૂજતા હો છો અને કુળદેવી માતાએ તમને દર્શન કરવા જતા હો છો। તો મિત્રો, તમારે તમારી કુળદેવીને આગળ સવારે વહેલા જાગીને સ્નાન કરી પવિત્ર થઈ તમારે આ મંત્રનો વારવાર બોલવાનો છે અને આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનનો નાશ થશે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, તમને કોઈ પણ પ્રકારની દુઃખ હોય, કોઈ ખોટી રીતે તમને હેરાન કરતું હોય, તમે નિર્દોષ છો અને તમે કોઈ ગુનો ના કર્યો હોય અને એ ગુનાની પણ તમે સજા તમારા ભોગવવી પડતી હોય, અથવા તો મિત્રો તમારા ઘરની અંદર બીમારી રહેતી હોય, અથવા તમારા ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, તો મિત્રો તમે જ કુળદેવી માતાનો દીવો સળગાવી અને તમારે આ મંત્રને વારવાર બોલવાનો છે। તમારા દુશ્મનનો નાશ થશે અને શરીરમાં કોઈ પણ રોગ દૂર થશે, તમારા ઘરે ધનનો લાભ થશે અને માતા જ કુળદેવી સદા તમારી ઉપર અમી દ્રષ્ટિ રહેશે। મિત્રો, આ મંત્રને ધ્યાનથી સાંભળો। આ મંત્રનું પઠન કરશો અથવા આ મંત્રને તમે વારવાર સાંભળશો જ્યારે તમે દીવો સળગાવી ચડાવી અને કુળદેવી માની આગળ બેસો અને આ મંત્રનું પઠન કરશો। સૌ પ્રથમ તમારે ઘરની અંદર ગંગાજળ છાંટવાનું છે અને જો ગંગાજળ ના હોય તો તાંબાના લોટામાં જળ લઈ સોનાનો કોઈ પણ આભૂષણ નાખી અને તમે શાંતિથી કરી શકો છો। પછી મિત્રો, આ ચોખા લેવાના છે અને ચોખાને ઉપર આ માટલી અને માટલીનો કોડિયો મૂકવાનો છે અને તે કોડિયામાં માતાજીનો દીવો કરવાનો છે। મિત્રો, માટીના કોડિયામાં દીવો પ્રગટાવો અને અતિ ઉત્તમ માનવામાં આવે છે અને જો માટીના કોડિયો ના મળે તો તમે તાંબાના અથવા સ્ટીલના કોડિયામાં પણ ઉપયોગ કરી શકો છો। દીવામાં રૂની આડી દિવેટ અને તેમાં ચોખ્ખો ઘી પૂરવાનો છે। પછી દીવાને પ્રજ્વલિત કરવાનો છે। મિત્રો, દીવાની આગળ સુગંધિત પુષ્પો ધરાવવાના છે અને કંકુના ચાંદલાઓ અને અતિ ઉત્તમ કંકુના છાંટણા કરવાના અને જે કુળદેવી માતાને માનતા હોય એ કુળદેવી માતાની મૂર્તિ અથવા તો કુળદેવી માતાનો ફોટો હોય તો અથવા મૂર્તિ પણ કંકુનું તિલક કરવાનો છે અને મિત્રો નિર્વિચાર થઈ આસન લઈ અને બેસવું અને પછી કુળદેવી માતાનો મંત્ર ઉચ્ચાર કરવો। આ મંત્ર 11 થી 21 વખત વારવાર બોલો અને વધારે બોલો તો અતિ લાભ અને અતિ ઉત્તમ માનવામાં આવે છે। પણ મિત્રો, તમે 11 થી 21 વખત આ મંત્રનો કુળદેવી માતાના દીવા આગળ બેસીને અને મંત્રની શરૂઆત કરીએ છીએ। મંત્ર બોલીએ પહેલા તમે કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખો અને ચાલો મિત્રો હવે આ મંત્ર ચાલુ કરીએ। હવે આપણે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપાદય શસ્ત્રુ બુદ્ધિ વિનાય દીપો જેતિ નમસ્તસ્તુતે। મિત્રો, આ મંત્રનો અર્થ થાય છે કે શુભ કરોતિ કલ્યાણમ એટલે કે હે માં શક્તિ, હે કુળદેવી માતા, અમારા કલ્યાણને શુભ કરોતિ, અમારું કલ્યાણ કરનારી, આરોગ્ય પ્રદાન કરનારી, અમારા આરોગ્યને નિરોગી રાખનારી, અમારી આર્થિક પરિસ્થિતિઓ દૂર કરનારી અને અમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મી કૃપા રાખનારી, શસ્ત્રુ બુદ્ધિ વિનાશ અને શસ્ત્રુઓનો નાશ કરનારી દીપો જયતિ નમો નસ્તુ। એ કુળદેવી માતાને પ્રણામ કરું છું અને નમન કરું છું, હું તને વંદન કરું છું। આ મંત્રનો મિત્રો તમારે 11 થી 21 વખત વારવાર બોલવાનો છે, જેથી માં શક્તિમાં કુળદેવી માતા હંમેશા માટે આપને ઉપર અમી દ્રષ્ટિ રહે છે। માં કુળદેવી આપણને
હંમેશા માટે રક્ષા કરશે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ લખો અને ગુગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.